નમસ્કાર દર્શક મિત્રો, ઓટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર વિશ્વમાં ચોથા ક્રમનું રેલવે નેટવર્ક ધરાવતા ભારત દેશમાં રેલવેના સરસામાનની ચોરી થવી એ ખૂબ સામાન્ય બાબત છે। થર્ડ એસી કે ફર્સ્ટ કે સેકન્ડ એસીમાં મુસાફરી કરતા મુસાફરો તકિયા એટલે કે ઓશિકા, ચાદર કે ધાબળા આ બધું જ ચોરીને લઈ જાય છે। મને યાદ છે કે કર્ણાવતી એક્સપ્રેસ જ્યારે શરૂઆત થઈ અને નવી ટ્રેન હતી ત્યારે એમાં કાસ્કો, હેન્ડવોશ અને હેન્ડવોશ માટેના સોપ પણ મૂકવામાં આવ્યા હતા, સોપ પેપર પણ મૂકવામાં આવતા હતા અને આ બધી જ વસ્તુઓ રાખવામાં આવતી હતી। પરંતુ આપણા મુસાફરો આ બધો જ સરસામાન ઘર ભેગો કરતા થઈ ગયા હતા। થેલામાં નાખીને લઈ જવું રેલવેની પ્રોપર્ટી એ આપણી જાગીર છે એવું માનતા લોકો આ પ્રમાણેનું કૃત્ય કરતા અચકાતા નથી। પરંતુ હવે રેલવે તંત્રએ આવા કૃત્ય કરનારા સામે કડક પગલાં ભરવાનું નક્કી કર્યું છે। ધાબળા, ઓછાડ, ઓશિકું કે ટુવાલ જો એની ચોરી કરતા કોઈ પકડાશે તો ₹1000નો દંડ કરવામાં આવશે અને 5 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે આવા પ્રકારના ગુના આચરતા પકડાનારને। તો હવે પછી રેલવેના મુસાફરોએ વિચાર કરવો પડશે કે રેલવેના ધાબળા કે ઓશિકા કે તકિયા કે ચાદરો લઈને ઘર ભેગા થઈ જવું કે ટુવાલ કે ઓશિકાના કવર એ કેટલું અઘરું પડશે અને ₹1000 દંડ સહિત 5 વર્ષની કેદની સજા પણ થઈ શકશે। વિગતે વાત કરીએ તો દુનિયામાં ચોથા ક્રમનું સૌથી મોટું નેટવર્ક ધરાવતા ઇન્ડિયન રેલવેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે। સમગ્ર દેશમાં રેલવે નેટવર્કને સુચારુ રૂપે ચલાવવા માટે 12 લાખ કર્મચારીઓ કામ કરે છે। આ 12 લાખ કર્મચારીઓ સાથે રેલવેનું નેટવર્ક દેશભરમાં ફેલાયું છે, જેથી રેલવેને દેશની લાઇફલાઇન કહેવામાં આવે છે। રેલવેમાં મુસાફર કરતા મુસાફરો રેલવેના નિયમોની પણ જાણકારી રાખવી જરૂરી છે। જો રાત્રિ દરમિયાન મુસાફરીમાં આપવામાં આવતા બ્લેન્કેટ, ઓશિકા, ટુવાલ સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરવી એ ગુનો છે અને ચોરી કરનાર પકડાય તો 5 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે। રેલવે દ્વારા ચલાવાતી ટ્રેનોમાં વિવિધ કક્ષાની બોગીઓ હોય છે। એમાં મુસાફરો પોતાની અનુકૂળતા મુજબ સુવિધા સહિતના બર્થમાં પોતાની ટિકિટ બુક કરાવે છે। રેલવે દ્વારા સારી સુવિધા પૂરી પાડવામાં આવે છે અને ખાસ કરીને એસી વર્ગમાં મુસાફરી કરતા જે મુસાફરો હોય છે એમાંથી કેટલાક એવા લોકો હોય છે જે બ્લેન્કેટ, ઓછાડ, ઓશિકું કે ટુવાલ કે બેડરોલ આ બધું જ પોતાના ઘર ભેગું કરી દે છે અને રેલવે દ્વારા આ માટે હવે સતત નજર રાખવામાં આવી રહી છે અને મુસાફરોની જે હલનચલન હોય છે, મુસાફરોનું જે કાંઈ બોડી લેંગ્વેજ હોય છે એના ઉપરથી પણ રેલવેના અધિકારીઓ કે પોલીસ અધિકારીઓને જો ધ્યાન પર આવશે તો એનો સામાન ચેક કરવામાં આવશે અને એમાંથી સામાન પકડાયા પછી ₹1000નો દંડ અને 5 વર્ષની કેદ સુધીની સજા પણ થઈ શકે છે। રેલવેની પ્રોપર્ટી એ આપણી પ્રોપર્ટી છે, રાષ્ટ્રીય પ્રોપર્ટી છે એવું માનવાને બદલે આની ચોરી કરનારા તત્વો હવે સાવધ બનવું પડશે, કેમ કે આ વસ્તુ હવે રેલવેએ ગંભીરતાથી લીધી છે। લાખો કરોડો રૂપિયાનો સરસામાન વર્ષે રેલવેનો ચોરાય છે, એમાં ઘણી બધી વસ્તુઓ આવી જાય છે, પરંતુ હવે આ બેડશીટ અને ચાદરોના મામલે પણ રેલવે તંત્ર સતર્ક બન્યું છે। મિત્રો, અહીંયા તમને એક ખાસ વાત એ પણ જણાવી દઉં કે વિશ્વમાં એકમાત્ર બેલ્જિયમ એવો દેશ છે કે જે ભારતીય નાગરિકોને ત્યાંની નાગરિકતા નથી આપતો અને એનું કારણ એ છે કે બેલ્જિયમની સરકાર ચોક્કસપણે એવું માને છે અને તેઓ મોઢા ઉપર કહે છે ભારતીયોને કે તમારી પ્રજાને અમે નાગરિકતા નહીં આપીએ અને એનું કારણ એ છે કે તમે લોકોએ અંગ્રેજોની ગુલામી કરી તો અંગ્રેજોએ તમને ગુલામ બનાવીને રાખ્યા, તમારી જ પ્રજાની પોલીસ બનાવીને આર્મી બનાવી અને તમારા ઉપર 250 વર્ષ સુધી શાસન કર્યું। જે દેશની પ્રજાને ગુલામ બનાવવા માટે એ જ દેશની પ્રજાનો પોલીસ તરીકે ઉપયોગ થતો હોય એવી પ્રજાને બેલ્જિયમ નાગરિકતા નથી આપતું। આ ઇતિહાસ પ્રસિદ્ધ હકીકત છે। આપણો સુરત શહેરનો બેલ્જિયમ સાથેનો ખૂબ જૂનો નાતો છે। બેલ્જિયમમાં ડાયમંડનું બહુ મોટું માર્કેટ છે અને સુરતથી બેલ્જિયમ જનારા વેપારીઓની સંખ્યા ખૂબ મોટી છે, પરંતુ ત્યાં કરોડો રૂપિયાનો તેઓ કારોબાર કરતા હોવા છતાં એમને નાગરિકતા આપવામાં આવતી નથી। જે દેશના
રેલવેના ઓશિકા કે ચાદર કે ધાબળા સલામત ન હોય, એ દેશને સ્વાભાવિક રીતે જ આવો શિસ્તબદ્ધ દેશ હોય તો એ નાગરિકતા ન આપે એ માનવાને કારણ છે. ધન્યવાદ મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ.